જમાદાર છે. તો હાલો યુટ્યુબ ફેમિલી, તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ. મિત્રો તો આજ ભાઈ બપોરે વ્લોગ કરી દીધો છે ચાલુ. અને આજના વ્લોગમાં છે ને ભાઈ હું આજ આવી ગયો છું મારા ભત્રીજાની વાડીએ. ભાઈ મસ્ત મજાની વાડી છે, આંબાવાડી છે. તો આજ હું તમને આંબા બતાવીશ, કેરીઓ બતાવીશ અને કેટલીક કેરીઓ છે નહીં કેવું છે બધું બતાવીશ. ને ભાઈ જો અત્યારે મસ્ત મજાના સાયા બેઠા છે ને આંબાની હેઠળ બેઠા. તો મારો ભત્રીજો અહીં બેઠો, આપણે એને પૂછીએ કેવી આંબાની સારવાર કરે છે, કેટલો ઉતારો આવે છે, પૂછીએ મિત્રો. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો ભાઈ મારા ભત્રીજાભાઈ અહીંયા બેઠા છે, નામ છે મુકેશભાઈ ભીલ. તો હું મુકેશભાઈ, જય માતાજી. તો મજા આવે ને આંબાના સાયા? બહુ મજા આવે. તો આપણે આજ બધા મિત્રોને તમારી વાડી બતાવવાની છે, બરોબર? હા, બતાવી દઈએ. તો હાલો આપણે બધાને વાડી બતાવીએ. હા. તો મિત્રો જો ભાઈ આવી સરસ મજાની વાડી છે. આ બધા આંબા દેખાય ને એ કેસર છે. અને ભાઈ કેરીઓ બહુ મસ્ત મજાની મોટી મોટી કેરીઓ છે. જો ભાઈ જોરદાર કેરી છે કેસર. આમ તમે નંગ જોવો તો આ જે નાની નાની જ છે, પાકે એટલે બહુ જોરદાર થશે. અને ભાઈ બહુ મસ્ત કેરી છે. ને ફાલે તે ઘણો બધો આવી ગયેલો છે. મહુડો, જો ભાઈ આ ઝાડ છે ને એ મહુડો છે. મેં કાપી નાખ્યો, મેં એ નહોતો જોયો, પહેલી વાર જોયો મેં અહીંથી આ મહુડો. ઝાડવા બહુ મસ્ત મજાના મોટા મોટા છે ભાઈ. અને કેરી લાટ બધી છે, તમને દેખાતું જશે ભાઈ વિડીયોમાં કે મસ્ત મસ્ત કેરી છે. હવે આ બાપ દીકરો બે હાલ્યા જાય છે. જોરદાર છે ભાઈ વાડી. કોઈને પણ કેરી ખાવી હોય ને તો ગામ છે કળસાર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. મુકેશભાઈ ભીલ નામ છે. ને ભાઈ કેસર કેરી છે, જમાદાર છે. કેસર કેરી જમાદાર બે જાતની. હા બધા આંબા છે ને ભાઈ કેસરના છે. તો આ બધા દેખાય કેસર છે. જો ભાઈ બહુ સરસ મજાની કેરી છે, તમે જોઈ એકતા જ હશો ભાઈ. સરસ મજાની છે. જો આમાં અત્યાર દીની કણી પડી ગયેલી છે. અને આ બહુ મસ્ત પાકે એટલે બહુ મીઠી હોય, જોઈ શકો તમે બધા. તો ભાઈ થોડી થોડી પાકવા આવી ગઈ છે. કલર જોવો ખાલી, મસ્ત મજાનો કલર છે ભાઈ. પાક ઉપર જ આવી ગઈ કા મુકેશભાઈ? હા, હવે આમ થોડીક વાર છે એમ તો. થોડી થોડી પીળી થવા માંડી. તમે જો આ કેરી જુઓ, પીળી દેખાય છે તમને બધાને. તૈયારીમાં જ છે પાકવાની. જો અહીંયા કાજુનું ઝાડે છે, કાજુ ખારેક. આ છે ને કાજુનું ઝાડ. ભાઈ ફૂલ આવી ગયા કાજુ ને, હમણાં કાપી નાખ્યું, નકર બહુ મોટું હતું કા? હા, પેલા બહુ મોટું. આ ખારેક, લીંબુડી. તો ભાઈ આ ઢેંસો કહેવાય દરિયા કિનારે. બહુ મસ્ત મજાની વાડી છે. આ પવન પણ બહુ ઠંડો ઠંડો મસ્ત આવે છે. જો આ કૂવો છે, અહીંયાથી જ બધે પાણી જાય છે. જો ભાઈ આ છે ને કૂવો છે. આપણે મુકેશભાઈ હવે એક આંબો છે ને એ અલગ પ્રકારનો છે. હવે એને નામ નહીં આવડતું ને મને નહીં આવડતું. હવે એ આપણને બતાવશે.
ખાવામાં કેવી લાગે? ખાધી કરી? ખાવામાં આ સારી લાગે, ખાવામાં તો હાઈ ક્લાસ છે. તો જો ભાઈ આવી કેરીઓ છે. ગોટા છે, ગોળ. આવી છે કેરી. જમાદાર. તો વેલ પાસે આમ તો ભાઈ અહીંયા અમે છે ને અહીંથી બહુ મસ્ત વાડી દેખાય જો. કેટલું મસ્ત વ્યૂ આવે છે અહીંયાથી જોવો ભાઈ. એકદમ જોરદાર લોકેશન આવે. જો ભાઈ એક આંબો છે આ નાનો એવો, પણ ફળ જોવો તમે એકવાર. આવી રીતે ફાલ લાગ્યો, વણ બહુ ઓછું છે ફાલ. જો ભાઈ એક લુમકામાં કેટલી બધી છે. આ રીતે જ આવે ને બધી. પેલા વણ બહુ નથી કાંઈ બહુ, પણ એ અમુક જગ્યાએ છે, અમુક જગ્યાએ નથી. જમાદાર કેરી છે. હવે આ આંબો દેખાય ને ઈ જમાદાર છે. ફાલ આમાં ઘણો બધો છે. આ જમાદાર છે ભાઈ. જો મિત્રો બહુ મસ્ત કેરી છે બધી. ફાલે ઘણો બધો છે આમાં. તો મિત્રો આપણે આંબા તો તમને બધાને બતાવી દીધા છે, પણ હવે આપણે મુકેશભાઈને પૂછ્યું કે કઈ રીતે આપણે મુકેશભાઈ આનું શું કહેવાય કે કઈ રીતે ઉછેર કરે છે કેરીનો, અને શું પ્રોસેસ હોય બધી આપણે પૂછ્યું મુકેશભાઈને. અને એના મોબાઈલ નંબર માંગીએ, બરાબર ને? તો કોઈ પણ મિત્રોને જો કેરી લેવી હોય ને તો આપણે મુકેશભાઈનો સંપર્ક કરીએ કે. હા બોલો બોલો. આપણે આ આંબા છે તો કેટલા વર્ષ છે આંબાને? અને 12 કે 15 વર્ષ થઈ જાય છે. 15 વર્ષ. હા એટલા તો થઈ જાય. તો આમ અંદાજે આપણે ઉત્પાદન તો ઘણું બધું આવતું હોય છે ને? હા એનું કાંઈ નક્કી ન હોય, વાતાવરણ ઉપર આધાર રહે. બરાબર. પછી આમાં મહેનત કેવી કરો? મહેનત તો અહીંયા આપણે પાણી તો છે નહીં, એટલે પાણીનું તો ઓછું રાખીને દવાઈઓ ઓછી આમ, એટલે આમ કેરી ખાવામાં બહુ સારી થાય. દવા ઓછી, દવા એ સારી. હા ઓછી દવાની, પાણી ઓછું ખાવ. પાણી ક્યારેક પાઈ નહીં પાઈ, આનું કંઈ નક્કી ન હોય. તો આપણે તમારા મોબાઈલ નંબર આપો ને, કોકને કેરી લેવી હોય તો ફોન કરે. ફોન કરે ને? હા મારો નંબર છે 97255099. તો મિત્રો કોઈ પણને જો કેરી લેવી હોય ને તો ભાઈ આ મુકેશભાઈનો સંપર્ક કરજો. અને ભાઈ તમને બહુ મસ્ત મસ્ત અહીંયાથી કેરી મળશે ને. ઢૈંસાની કેરી કહેવાય. આ ખાવામાં એકદમ બહુ મીઠી હોય નહીં મુકેશભાઈ? હા થોડુંક નાનું થાય પણ ખાવામાં બહુ સારું. હા તો અમે તો ભાઈ ખાઈ જ છીએ. ગામમાં વેચવાય આવે છે ને આમ તો ગામમાં એને આવવાની જરૂર નથી, અહીં વેચાઈ જાય. ઘણી તો અહીં વેચાઈ જાય ભાઈ. તો મુકેશભાઈનો સંપર્ક કરજો. કેરી બહુ મસ્ત એકદમ મીઠી આવે છે. અને ભાઈ મોબાઈલ નંબર દીધા, એમાં કોન્ટેક કરજો બધા. કેટલું મસ્ત ગુલાબ છે અહીંયા છે. જોરદાર છે, ફૂલ આવી ગયેલા. હાલો મિત્રો, તો વાડીએથી વ્યવો ઘરે આવીને તો ભાઈ મસ્ત મજાનું ઘડીક આરામ કરી લીધું, કારણ કે તડકો બહુ હતો તો થોડોક તડકો લાગી ગયો છે. અને મિત્રો હવે છે ને આ આપણો વિડીયો જો તમને બધાને ગમ્યો હોય ને મિત્રો, તો કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને નવા વિડીયોમાં હોય એ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં મિત્રો. તો આવા મસ્ત મસ્ત નવા વિડીયો તમારા માટે બનાવ્યા જ કરીશ, તો થોડો સપોર્ટ કરજો. આ વિડીયો ભાઈ આપણે અહીં કરી દઈએ પૂરો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.